મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં 7મું પોએમ ભણીએ એ પહેલાં શરૂઆતની 2 કે 3 વાત કરી દઉં કે આપણે દિવાળી પહેલાં કયો અભ્યાસક્રમ ચલાવેલો, કયા વ્યાકરણના ટોપિક ચાલી ગયા છે અને હવે આપણે કઈ ચર્ચા કરવાની છે એની વિગતે હું તમને વાત કરી દઉં. આજુબાજુનો થોડોક નાનો અમથો અવાજ આવે તો તમે ચલાવી લેશો, બરાબર છે. આ નાની બાબતો પણ છે, આમાં છે કેચઅપ થઈ જાય છે, એટલા માટે એટલું તમે ચલાવી લેજો. પણ હવે શરૂઆત આપણે છે એ શું ભણ્યા છીએ એનીથી કરીએ અને પછી છે એ આપણે આપણા લેક્ચરમાં આગળ વધીએ છીએ. પહેલું કામ છે એ આપણે પહેલું કાવ્ય, બરાબર છે, બીજો પાઠ, ત્રીજું કાવ્ય, ચોથો પાઠ, બરાબર છે, પછી છે એ પાંચમું કાવ્ય પણ પૂરું થઈ ગયું છે, બરાબર. પછી છઠ્ઠો પાઠ જે આરોગ્ય વિશેનો હતો એ પૂરો થઈ ગયો છે અને 8મો પાઠ જે પરીક્ષામાં આપણે પૂછ્યો હતો એ પણ છે એ પૂરો થઈ ગયો છે, બરાબર છે. એમાં પહેલું, ત્રીજું કાવ્ય, પાંચમું કાવ્ય પૂરું થઈ ગયું છે, 8મો પાઠ પૂરો થઈ ગયો છે. મને ખ્યાલ હતો કે 7મું કાવ્ય બાકી છે, જે આજના લેક્ચરમાં છે એ હું લેવા આગળ વધી રહ્યો છું, બરાબર છે. આટલું છે એ આપણે ટેક્સ્ચ્યુઅલ પૂરું થયું છે. આમાં પહેલું, ત્રીજું અને પાંચમું કાવ્ય છે એમાં ખાસ યાદ રાખજો, પહેલું અને ત્રીજા કાવ્ય ઉપરથી છે એ 4 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. હું તમને ફરીવાર કહું છું, પહેલા અને ત્રીજા કાવ્યમાંથી છે એ 4 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. પહેલા કાવ્યમાંથી છે વૈષ્ણવજનના લક્ષણો પૂછાઈ શકે. પહેલા કાવ્યમાંથી છે વૈષ્ણવજનના લક્ષણો પૂછાઈ શકે, બરોબર છે. પહેલા કાવ્યમાંથી વૈષ્ણવજનના લક્ષણો પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી 4 માર્કમાં. આની સિવાય બીજો એક પ્રશ્ન છે 4 માર્કનો નીકળી શકે નહીં, બરોબર છે. પછી ત્રીજા કાવ્યમાં છે એ 4 માર્કનો એક પ્રશ્ન બને છે. એ એક પ્રશ્ન કયો છે તો શીલવંત સાધુને કાવ્યનો પ્રકાર, શીલવંત સાધુને કાવ્યના આધારે આદર્શ સંતના લક્ષણો જણાવો, બરોબર છે. પહેલું અને ત્રીજું કાવ્ય હું ફરીવાર કહી દઉં. પહેલા કાવ્યમાંથી છે વૈષ્ણવજનના લક્ષણો પૂછાઈ શકે, પહેલા કાવ્યમાંથી વૈષ્ણવજનના લક્ષણો પૂછાઈ શકે, બરોબર છે. પછી ત્રીજા કાવ્યમાંથી છે શીલવંત સાધુને કાવ્યના આધારે આદર્શ સંતના લક્ષણો પૂછાઈ શકે. કાવ્યના આધારે આદર્શ સંતના છે એ લક્ષણો પૂછાઈ શકે, બરોબર છે. આ પહેલા અને ત્રીજા કાવ્યમાંથી મેં 4 માર્કની વિગતો તમને કીધી છે. હવે આપણે આગળ વધીએ છીએ 5મા કાવ્યની. 5મું કાવ્ય દીકરી છે. એ દીકરી કાવ્યમાંથી મને છે 4 માર્કના પ્રશ્નની સંભાવના ઓછી લાગે છે, પણ આ કાવ્યમાંથી દીકરીને લગતો છે એ કોઈ નિબંધ પૂછાઈ શકે. દીકરીને લગતો નિબંધ પૂછાઈ શકે. હવે દીકરીને લગતો કયો નિબંધ હોઈ શકે તો દીકરી વહાલનો દરિયો, બરોબર. પછી સ્ત્રી શિક્ષણનું મહત્વ, દીકરી વહાલનો દરિયો. પછી સ્ત્રી શિક્ષણનું મહત્વ, અથવા સ્ત્રીને લગતા કોઈ નિબંધ પૂછાઈ શકે, બરોબર છે, બરોબર છે. આ રીતના મેં પહેલા અને ત્રીજા અને 5મા કાવ્યમાંથી શું પૂછાય એની વાત કરી દીધી. બીજા પાઠમાંથી છે એ આપણે લગભગ 4 માર્કનો પૂછાય એવી સંભાવના ઓછી, પણ 4 માર્કનો એક પ્રશ્ન કદાચ હોઈ શકે અથવા 1 માર્કનો પ્રશ્ન વધારે હોઈ શકે, બરોબર છે. પછી ચોથો પાઠ છે, બરોબર છે, ભૂલી ગયા પછી. હવે આમાં છે મેં તમને વાત કરી, બરોબર છે, કે ખાસ આમાંથી પૂછાય, પણ એમાં અમુક ચેપ્ટર નીકળી ગયા છે, બરોબર. તો એ ચેપ્ટરની તમે છે કાઢી નાખજો. એ ચેપ્ટરમાંથી પ્રશ્ન નહીં પૂછાય 4 માર્કના કે કોઈ પણ પ્રકારના, એટલે એ કાઢી નાખજો. આ તો મેં તમને થોડીક અગાઉ જે હતું એની પ્રમાણે છે એ મેં તમને થોડું ઘણું
નીકળી જતા હોય પ્રશ્ન, એ પ્રશ્નો તમે છે એ કાઢી નાખજો, બરોબર છે. પણ બાકી છે એ પ્રશ્નોની તમારે ખરેખર ગણતરી રાખવાની રહેશે, બરોબર છે. કારણ કે અમુક પાઠ નીકળી જાય છે એનો વાંધો નથી, પણ કદાચ નવું કંઈક પેપર સ્ટાઇલમાં એ લોકો સરકારે ફેરફાર કર્યો હોય તોની વાત છે, બરોબર છે. સાથે સાથે હજી અત્યારના અમુક નિયમ એવા છે કે 30% ઓબ્જેક્ટિવ પૂછવાના છે પ્રશ્ન અને 70% છે એ સબ્જેક્ટિવ પૂછવાના છે. પણ એ પ્રકારે કોઈ પેપર સ્ટાઇલ આવી નથી. એ આવશે ત્યારે હું તમને ચોક્કસ જણાવીશ અને એનું એક આપણે વિડીયો બનાવી નાખશું, બરોબર છે. પણ આટલું જે પૂછાણું છે, આટલું જે પૂછાય છે એની વાત કરું. વ્યાકરણમાં મેં તમને છે એ અલંકાર ચલાવી દીધા છે, અલંકાર ચલાવી દીધા છે, વિશેષણ ચલાવી દીધા છે, અલંકાર ચલાવી દીધા છે, વિશેષણ ચલાવી દીધા છે, ક્રિયા વિશેષણ ચલાવી દીધા છે, બરોબર છે. પછી વાક્યના પ્રકાર ચલાવી દીધા છે. એમાં કર્તરી આવી જાય, કર્મણી આવી જાય, પ્રેરક આવી જાય, બરોબર છે. જોડણી ચાલી ગઈ છે. આ બધું છે એ આપણે ચાલી ગયું છે. ક્યારે ચાલી ગયું છે, કેમાં ચાલી ગયું છે? તો કે વ્યાકરણમાં ચાલી ગયું છે. ક્રિયા વિશેષણ છે, અલંકાર છે, જોડણી છે, વાક્યના પ્રકાર છે, છંદ છે, અમુક ચાલ્યા છે ને અમુક નથી ચાલ્યા, બરોબર. એ રીતના આપણે રાખેલું છે. ઘણા બધા ટોપિક્સમાં આમાં બાકી રહી ગયું હોય તો મને પાછું કહેજો. ચલાવવાનું નહીં, પણ મેં ચલાવી દીધું ને લખવાનું બાકી રહી ગયું હોય તો તમે મને કહી શકો છો, બરોબર છે. પછી લેખનની વાત કરીએ તો આપણે નિબંધ ચલાવી દીધા છે. લેખનની વાત કરીએ તો નિબંધ ચલાવી દીધા છે. અર્થ વિસ્તાર ચલાવી દીધો છે, બરોબર છે. અહેવાલ ચલાવી દીધો છે. આટલું કામ છે એ મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે લેખનમાં પૂરું કરી દીધેલું છે. નિબંધ છે, અહેવાલ છે, અર્થ વિસ્તાર છે, બરોબર છે. એટલે તમારે ગુજરાતીમાં આટલું કામ છે એ દિવાળી પહેલાંના વેકેશનમાં પૂરું થઈ ગયું છે. મોટે ભાગે આપણે જૂની આપણે ભણવાની પદ્ધતિ જોઈએ ને તો જૂની પદ્ધતિ પ્રમાણે તો છે અત્યાર સુધીમાં મોટે ભાગે કોર્સ પૂરો થઈ ગયો હોય ને સાથે સાથે કોર્સ પૂરો થતાં છે એ તમારે રાઉન્ડ પણ શરૂ થઈ ગયા હોય. ડિસેમ્બરની શરૂઆતમાં કેમ રાઉન્ડ શરૂ થઈ ગયા હોય, પણ કોરોનાને કારણે છે આપણે એ કદાચ રાઉન્ડ તે ફેબ્રુઆરી પછી શરૂ થાય, બરાબર, એવું બની શકે, બરાબર. કેસ ઓછા થાય અથવા વેક્સિન આવી જાય તોની વાત છે. હવે હું એવો ગુજરાતી એ કાવ્ય આપણે આગળ વધારીએ છીએ. કાવ્યનો પ્રકાર છે ગીત કાવ્ય. કાવ્યનો પ્રકાર છે ગીત. કાવ્યનો પ્રકાર છે ગીત. કવિનું નામ છે વિનોદ જોશી. કવિનું નામ છે વિનોદ જોશી. કવિનું નામ છે વિનોદ જોશી. પછી આ કાવ્યમાંથી છે ને ગુજરાતને લગતો કોઈ નિબંધ પૂછાઈ શકે. ગુજરાતને લગતો નિબંધ પૂછાઈ શકે. આ કાવ્ય ઉપરથી ગુજરાતને લગતો કોઈ નિબંધ પૂછાઈ શકે, બરોબર છે. હું એવો ગુજરાતી. કાવ્યનો પ્રકાર છે ગીત. કવિનું નામ છે વિનોદ જોશી. આ કાવ્ય ઉપરથી નિબંધ પૂછાઈ શકે. ગુજરાતને લગતો કોઈ નિબંધ પૂછાઈ શકે. કવિનું નામ છે વિનોદ જોશી. કાવ્યનો પ્રકાર છે ગીત. મોટે ભાગે છે આ કાવ્યમાંથી 1 માર્કના પ્રશ્નોની વધારે ગણતરી રાખવી. 1 માર્કના પ્રશ્નોની વધારે ગણતરી રાખવી. કાવ્યનો પ્રકાર ગીત. 1 માર્કના પ્રશ્નોની ગણતરી રાખવી. કવિ વિનોદ જોશી. વિનોદ હરગોવિંદ જોશીનું વતન કયું છે? ટીક કરી નાખજો. વિનોદ હરગોવિંદ જોશીનું વતન કયું છે? તો વિનોદ હરગોવિંદ જોશીનું વતન બોટાદ છે. પછી એમને કઈ રીતના સેવા આપી છે? તો કે ભાવનગરના છે. ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ છે. વિનોદ જોશી છે એ કયું કાર્ય કરે છે? તો ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ 2 રીતે કાર્ય છે એ વિનોદ જોશી કરે છે, બરોબર. પછી એમના કાવ્ય સંગ્રહ પણ ટીક કરી નાખજો તમે. કાવ્ય સંગ્રહ ઝાલર વાગે જૂઠડી મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે 3 શિખંડી અને તૃંડિલ તૃંડિકા એમના કાવ્ય સંગ્રહ ટીક કરી નાખો. ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તૃંડિલ તૃંડિકા એમના કાવ્ય સંગ્રહો છે, બરોબર છે. વિવેચન ગ્રંથમાં હું ટીક કરાવું એ જ ખાલી ટીક કરજો. અભિપ્રેત અને સોનેટ, બરોબર, એમના વિવેચન ગ્રંથ ટીક કરી નાખો. અભિપ્રેત અને સોનેટ છે એમના વિવેચન ગ્રંથોમાં ટીક કરી નાખો. પછી એમને એવોર્ડ મળેલા છે એ મોસ્ટ આઈએમપી તરીકે ટીક કરો. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કાર મળેલા છે અને ગુજરાત રાજ્યનો સાહિત્યનો ગૌરવ
પુરસ્કાર એનાયત થયો છે, સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થયો છે અને સાહિત્ય અકાદમીના પુરસ્કાર એમને એનાયત થયા છે. આટલું ફરીવાર જોઈ નાખીએ. કાવ્યનો પ્રકાર ગીત છે. કાવ્ય 1 માર્કમાં પૂછાય. કવિનું નામ છે વિનોદ જોશી. કવિનું વતન છે બોટાદ. એ કામ શેમાં કરે છે તો કે ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. બરોબર. એમના કાવ્ય સંગ્રહ કયા છે તો કે ઝાલરબાગે જૂઠડી, શિખંડી, ત્રોંડીલ તુંડિકા એમના કાવ્ય સંગ્રહ છે. બરોબર. એમના વિવેચન ખાલી 2 ટીક કરી નાખો, અભિપ્રેત અને સોનેટ. પછી એમને એવોર્ડ મળેલા છે, ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કાર મળેલા છે અને સાહિત્ય ગૌરવ છે એ પુરસ્કાર મળેલા છે. આ કાવ્યમાં શું આપેલું છે એ હું તમને અહીંયા લખી દઉં. તો ગુજરાત રાજ્યની દરેક વિશિષ્ટતા એક પંક્તિમાં વ્યક્ત થઈ છે. એક પંક્તિમાં વ્યક્ત થઈ છે. તમને શરૂઆતમાં જ કોઈ પૂછે કે આ કાવ્યમાં શું આપેલું છે તો ગુજરાત રાજ્યની વિશિષ્ટતા છે. બરોબર. મંદિરની વિશિષ્ટતા છે. બરોબર છે. પછી ધર્મની વિશિષ્ટતા છે, પર્વતોની વિશિષ્ટતા છે, જુદી જુદી વિશિષ્ટતા છે એનું વર્ણન છે એ આ કાવ્યમાં આપેલું છે. બરોબર છે. આ કાવ્યમાં શેનું વર્ણન કરેલું છે એ મેં તમને કીધું, ગુજરાતની વિશિષ્ટતા છે. બીજા પેરેગ્રાફમાં છે એ હું વાંચું છું, એમાં જે ટીક કરાવવાનું છે એ ટીક કરી. આ કાવ્યમાં શેનું વર્ણન થયેલું છે તો કે ગુજરાત રાજ્યના મહિમાનું વર્ણન થયેલું છે. આ કાવ્યમાં શેનું વર્ણન થયેલું છે તો કે ગુજરાત રાજ્યના મહિમાનું વર્ણન થયેલું છે. બરોબર છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. અંડરલાઈન કરી નાખજો. કાવ્યની શરૂઆત શેનીથી થાય છે તો કે ગુજરાતી હોવાના ગૌરવથી ગુજરાતની શરૂઆત થાય છે. ગૌરવ એટલે ગર્વથી. બરોબર છે. શેની શરૂઆત થાય છે? ગુજરાતી હોવાના ગૌરવથી. બરોબર. પછી ગુજરાતને પ્રકૃતિ એટલે કુદરતે, ગુજરાતને પ્રકૃતિ એટલે કુદરતે કેવી રીતે રળિયાત કર્યું છે? પ્રકૃતિએ સર્વ વિશેષતા, બધી વિશેષતાઓ ગુજરાતને આપેલી હોય એ રીતના છે રળિયાત કર્યું છે. રળિયાત એટલે શોભાયમાન. પ્રકૃતિએ ગુજરાતને કેવી રીતે રળિયાત કર્યું છે? સર્વ વિશેષતાઓ. તમે જો તો ગુજરાતને છે પ્રકૃતિએ પર્વતો પણ આપેલા છે. બરોબર છે. સાથે સાથે 1600 કિમીનો દરિયા કિનારો પણ આપેલો છે. બરોબર. સાથે સાથે ખાડી પણ આપેલી છે. બરોબર છે. આ બધું છે એ ગુજરાતને ભરપૂર રીતના રણે આપેલા છે. બરોબર. દાખલા તરીકે અમુક ઉદાહરણ હું તમને આપું. હિમાચલ પ્રદેશ, તો એને હિમાચલ પ્રદેશને છે એ પર્વત આપેલા છે પણ રણ અને દરિયો નથી આપેલા. બરોબર છે. એટલા માટે જ તે કહેવાય છે કે રાજસ્થાનને રણ આપેલું છે પણ દરિયો નથી આપેલો. પણ ગુજરાતને દરિયો આપેલો છે, પર્વત પણ આપેલો છે, રણ પણ આપેલું છે. બરોબર. ખાડી પણ આપેલી છે. એ બધી વિશિષ્ટતા છે. ગુજરાતને મહાપુરુષો પણ આપેલા. આઝાદી દેશના 2 ભાગ પડાવનાર છે મોહમ્મદ અલી ઝીણાનો જન્મ પણ છે ગુજરાતમાં જ થયો હતો. ગુજરાતને આઝાદી મેળવવામાં ખૂબ પ્રયત્ન કર્યા. ગાંધીજીનો જન્મ પણ ગુજરાતમાં થયો હતો. ગુજરાતના વેપારમાં દેશ વિદેશમાં જેનું નામ પ્રખ્યાત છે એવા અંબાણી પરિવારમાં ધીરુભાઈ અંબાણીનો જન્મ, રિલાયન્સના માલિક ધીરુભાઈ અંબાણીનો જન્મ પણ છે એ ગુજરાતમાં જ થયો હતો. ગુજરાતના જૂનાગઢના ચોરવાડમાં થયો હતો. બરોબર છે. પછી અદાણી પરિવાર કે જે અત્યારના ખૂબ આગળ વધી રહ્યો છે, એનો જન્મ પણ ગુજરાતમાં જ છે. બરોબર. એવા ઘણા બધા વ્યક્તિઓ છે એ કે જેનો છે જન્મ ગુજરાતમાં થયો છે અને ગુજરાતને છે એ વિશ્વમાં ભરપૂર ખ્યાતિ છે મેળવવામાં મદદ કરી છે. એનું વર્ણન આ કાવ્યમાં છે. પછી આગળ જોઈએ. અહીં નદીઓ, પહાડો, રણ, મેં કીધું એ પ્રમાણે જ જોયું. નદીઓ છે, પહાડો છે, રણ છે, જંગલ છે અને સમૃદ્ધ બધું મળ્યું. ગુજરાતને શું શું મળ્યું છે? અંડરલાઈન કરી નાખજો. નદી મળી છે, પહાડ મળ્યા છે, રણ મળ્યા છે, જંગલ મળ્યા છે, સમુદ્ર બધું મળ્યું છે ગુજરાતને. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર એટલે બહાદુરી કે શૌર્ય, ખીલી ઉઠ્યું છે. ખીલી ઉઠ્યું છે એટલે વિકસ્યું છે. અહીં ગાંધી પ્રશ્ન એમ પણ પૂછાય, ટીક કરી નાખજો કે ગુજરાતી પ્રજાનું ખમીર કેમ ખીલી ઉઠ્યું છે?
તો અહીંની પ્રજા નદીઓ, પહાડો, રણ, જંગલ ને સમુદ્ર બધું મળ્યું છે. ગુજરાતી પ્રજાનું ગૌરવ કેમ ખીલી ઉઠ્યું છે? તો અહીંની પ્રજાને નદીઓ, પહાડો, રણ, જંગલ બધું મળ્યું છે. એટલા માટે ગુજરાતી પ્રજાનું છે એ ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે. ગુજરાતમાં કેવા પ્રેરણા પુરુષો પાક્યા છે? તો કે ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે. એકે દેશને આઝાદ કરાવ્યો, બરોબર. ખાલી આઝાદ કરાવે કામ નહોતું થઈ શકે એમ, આઝાદ કરાવે કામ નહોતું થઈ શકે એમ, બરોબર છે. તો સરદાર વલ્લભભાઈ પટેલે આપણો 562 કે 563 રજવાડા છે એને એક કરવાનું કામ છે એ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું, બરોબર છે. કારણ જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો આપણે જુનાગઢ જાત તોય વિઝા લઈને જવું પડત, હૈદરાબાદ જાત તોય વિઝા લઈને જવું પડત, બરોબર. એ બધી સમસ્યાઓનો તેમણે છે ખરેખર પોતાની કોઠાસૂઝથી છે એ ઉકેલ આપ્યો છે. સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. કોણ સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે? તો ગાંધી અને સરદાર જેવા પ્રેરણા પુરુષો છે એ સદીઓ સુધી છે એ જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. પછી આગળ જોઈએ છે, ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. અંડરલાઈન કરી નાખજો. ગુજરાત શેની ભૂમિ છે? તો સંતો અને શૂરવીરોની ભૂમિ છે ગુજરાત છે. ગુજરાત શેની ભૂમિ છે? તો સંતો અને શૂરવીરોની ભૂમિ છે. પછી આગળ જોઈએ, સિંહો જેવી અનેક વિરલ એટલે દુર્લભ, વિરલ એટલે દુર્લભ, વિરલ એટલે દુર્લભ અથવા વિરલ એટલે સહેલાઈથી પ્રાપ્ત ન થાય તેવું, સહેલાઈથી પ્રાપ્ત ન થાય તેવું તેને વિરલ કહેવાય. વિરલ એટલે સહેલાઈથી પ્રાપ્ત ન થાય તેવું તેને વિરલ કહેવાય, બરોબર છે. વિરલ કોને કહેવાય? તો સહેલાઈથી પ્રાપ્ત ન થાય તેવું. શબ્દ સમૂહમાં પૂછાય. વિરલ એટલે દુર્લભ. સિંહો છે આખી દુનિયામાં 2 જગ્યાએ જોવા મળે છે. એક આફ્રિકન સિંહો, આફ્રિકન, અને એક એશિયન સિંહો, બરોબર છે. આપણે એશિયન સિંહો છે, એશિયન સિંહો છે એ એક ગુજરાતમાં જ જોવા મળે છે. ગુજરાતમાં ગીરમાં જ છે એશિયન સિંહો છે એ જોવા મળે છે, બરોબર છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ છે. વિરાસત એટલે વારસામાં મળેલું, વિરાસત એટલે વારસામાં મળેલું. અનન્ય છે. અનન્ય એટલે અજોડ, અનન્ય એટલે અજોડ છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાનો, ભાઈ ગુજરાતમાં આટલું બધું છે તો ગુજરાતનું છે રાજ્યનું અભિમાન નથી કરતા, પણ પોતે ભારત માતાનો અંશ છે એનું ગૌરવ છે એ છે. ગીત કઈ બાબત સાથે વિરમ્યું છે? એટલે અંત પામ્યો છે. આ બધી જ વિશિષ્ટતા હોવા છતાં પ્રાદેશિકતાનું અભિમાન નથી, પણ ગુજરાતનું નહીં પણ ભારત માતાનું એક સંતાન છે એ બાબત સાથે છે એ કાવ્ય અહીંયા પૂરું થાય છે, બરોબર છે. આ કાવ્યમાં છે ગુજરાતની જુદી જુદી વિશિષ્ટતાઓ છે એ વિશિષ્ટતાઓનું આ કાવ્યમાં વર્ણન કરેલું છે, બરોબર છે. કે ગાંધીજી, સરદાર જેવા છે એ સારા સારા નેતાઓ આવ્યા છે. પછી છે રણ મળ્યો છે, પર્વત મળ્યા છે, જુદા જુદા તહેવારો છે, જુદા જુદા લોકો છે, મંદિર મસ્જિદ, પછી દરગાહ, પછી છે અગિયારી, એ બધું છે, બરોબર છે. એક ઉદાહરણ આપું તો કે પારસીઓ ઈરાન છોડીને જ્યારે આવ્યા, ઈરાન છોડીને એટલે ઈરાનથી એને ભગાડી દેવામાં આવ્યા, બરોબર છે. ઈરાનમાં મોટે ભાગે પારસીઓ જ રહેતા. ઈરાન છોડીને પારસીઓને જ્યારે ભગાડી દેવામાં આવ્યા ત્યારે છે પારસીઓ ભારતમાં આવ્યા, અને ભારતમાં તે ગુજરાતમાં આવ્યા, અને ગુજરાતમાં તે છે એ નવસારીમાં ઉદવાડા છે, ઉદવાડા ત્યાં દરિયા કિનારે આવીને ઉતરે છે. ત્યાંના રાજાને મળે છે, જાદી રાણા નામના રાજા, બરોબર. અને એને એમ કીધું કે, રાજાને એમ કીધું કે જેમ સાકરમાં પાણી છે, પાણીમાં સાકર ભળી જાય, બરોબર, ભળી જાય એમ જ તે અમે તમારામાં છે એ ભળી જશું, બરોબર છે. અને પછી જાદી રાણા એને આશરો આપે છે. એટલે ગુજરાતમાં એ પણ છે આવડત છે કે બધાને પોતાનામાં સમાવી લેવાની. એનું વર્ણન આ કાવ્યમાં કરેલું છે, બરોબર. હવે હું ફરીવાર આ પેરેગ્રાફમાં કોઈ અર્થ છે એ પહેલાં લખાવી દઉં. મહિમા એટલે ગુણ, મહિમા એટલે ગુણ, મહિમા એટલે ગુણ, બરોબર છે.
પછી ગૌરવ એટલે ગર્વ, ગૌરવ એટલે ગર્વ, મહિમા એટલે ગુણ, ગૌરવ એટલે ગર્વ, ગર્વ. પછી પ્રકૃતિ એટલે કુદરત, પ્રકૃતિ એટલે કુદરત, કુદરત. પછી રળિયાત એટલે શોભાયમાન, રળિયાત એટલે શોભાયમાન, શોભાયમાન, રળિયાત એટલે શોભાયમાન. પછી ખમીર એટલે શૌર્ય કે બહાદુરી, ખમીર એટલે શૌર્ય કે બહાદુરી. પછી ખીલી ઉઠવું એટલે વિકસી ઉઠવું, ખીલી ઉઠવું એટલે વિકસી ઉઠવું. પછી વિરલ એટલે દુર્લભ, વિરલ એટલે દુર્લભ, વિરલ એટલે દુર્લભ. વિરાસત એટલે વારસામાં મળેલું, વિરાસત એટલે વારસામાં મળેલું. વિરાસત એટલે વારસામાં મળેલું. પછી વિરલ એનું હજી એક સહેલાઈથી પ્રાપ્ત ન થાય તેવું, પ્રાપ્ત ન થાય તેવું, સહેલાઈથી પ્રાપ્ત ન થાય તેવું એટલે વિરલ, સહેલાઈથી પ્રાપ્ત ન થાય તેવું એટલે વિરલ. પછી બસ હવે હોમવર્કમાં થોડાક પ્રશ્નો લખી નાખો. હોમવર્કમાં પ્રશ્ન લખાવું છું, એ હોમવર્કમાં પ્રશ્ન લખી નાખો. હોમવર્કમાં પ્રશ્ન લખી નાખો. પહેલો પ્રશ્ન, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી કાવ્યનો પ્રકાર જણાવો, હું એવો ગુજરાતી કાવ્યનો પ્રકાર જણાવો. પછી આ કાવ્યના કવિનું નામ જણાવો, આ કાવ્યના કવિનું નામ જણાવો. પછી આ કાવ્યના કવિનું વતન જણાવો, આ કાવ્યના કવિનું વતન જણાવો. પછી આ કાવ્યના કવિ શેમાં કાર્યરત છે, આ કાવ્યના કવિ શેમાં કાર્યરત છે. પછી આ કાવ્યના કવિના કાવ્ય સંગ્રહના નામ જણાવો, આ કાવ્યના કવિના કાવ્ય સંગ્રહના નામ જણાવો. પછી આ કાવ્યના કવિના વિવેચન ગ્રંથના નામ જણાવો, આ કાવ્યના કવિના વિવેચન ગ્રંથના નામ જણાવો. પછી આ કાવ્યના કવિને કયો એવોર્ડ મળેલો છે, આ કાવ્યના કવિને કયો એવોર્ડ મળેલો છે. પછી આ કાવ્યમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે, આ કાવ્યમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી કાવ્યની શરૂઆત કેવી રીતે થાય છે, કાવ્યની શરૂઆત કેવી રીતે થાય છે. પછી પ્રકૃતિએ ગુજરાતને કેવી રીતે રળિયાત કર્યું છે, પ્રકૃતિએ ગુજરાતને કેવી રીતે રળિયાત કર્યું છે. પછી
ગુજરાતી પ્રજાનું ખમીર કેમ ખીલી ઉઠ્યું છે? ગુજરાતી પ્રજાનું ખમીર કેમ ખીલી ઉઠ્યું છે? પછી વિશ્વને કોણ જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે? વિશ્વને કોણ જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે? પછી ગુજરાત શેની ભૂમિ છે? ગુજરાત શેની ભૂમિ છે? આટલા પ્રશ્નો આજના લેક્ચરમાં આપણે અત્યારના રાખીએ છીએ. બરોબર, આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો મને કહેજો. આવતા લેક્ચરમાં એટલે કે આના પાર્ટ 2માં આ કાવ્ય આપણે પૂરું કરી નાખશું. મેં તમને પહેલાં કીધું એમ આ કાવ્યમાંથી 1 માર્કના પ્રશ્નની ગણતરી રાખવી. બીજું કીધું એમ નિબંધની આ કાવ્યમાંથી ગણતરી રાખવી. ત્રીજું આમાંથી શીખવા જેવું ગુજરાતની વિશિષ્ટતા કઈ કઈ છે તેનું વર્ણન તમે અહીંયા જોઈ લેશો. બરોબર છે. આવતા લેક્ચરમાં છે હું આ કાવ્યમાં જે બીજા અર્થ લખાવવાના છે પહેલાં અર્થ લખાવી દઈશ. જો સમાસ કેવું આવતું હશે તો સમાસ નીચે અંડરલાઈન કરીને તમને સમજાવી દઈશ. બરોબર છે. અને સાથે સાથે બીજા કોઈ મોસ્ટ ટાઈમથી પ્રશ્નો નીકળતા હશે તો એ હોમવર્કમાં લખાવી દઈશ. અને કાવ્ય છે એ તમને આવતા લેક્ચરમાં છે એ પૂરું કરી દઈશ. અને છે એ સ્વાધ્યાયના પ્રશ્નો પણ હું તમને ટીક કરાવી દઈશ. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખવાના છીએ. આમાં તમને કાંઈ ન સમજાય તો મને પૂછી લેજો. આપણે 1 થી 8 કાવ્ય આ કાવ્ય પૂરા થતાની સાથે આવતા લેક્ચરમાં છે પૂરા થતાની સાથે 1 થી 8 કાવ્ય છે એ આપણે પૂરા કરી નાખશું. 8 કાવ્ય પાઠ સહિત. બરોબર છે. અને વ્યાકરણ પણ ઘણું બધું પૂરું થયું છે. તો આજે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.